અલગ અલગ મંથમાં અલગ અલગ જે ભ્રૂણ હોય એના પાર્ટ્સ બનતા હોય છે ને બચ્ચા બનવા માટે. Yes. બીકોઝ આઈ વોન્ટ ટુ ગીવ સ્પેસિફિક ડાયટ કે જે Right. તમે તમારા ક્લાસીસની અંદર આપો છો, તો મારે એ દેવાની ટ્રાય કરવી છે કે ભાઈ આ વસ્તુ ખાઓ, બીજા મહિનામાં આ ખાઓ, ત્રીજા મહિનામાં આ ખાઓ. સો પ્લીઝ, ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. ડેફિનેટલી આને ટ્રાઇમેસ્ટર વાઇઝ ડિવાઈડ કરી શકીએ ઓકે. કે જ્યારે તમારું પ્રેગ્નન્સી પ્લાનિંગ છે ત્યારે તમારે પોટેશિયમ અને મેગ્નેશિયમ વાળા ફૂડ વધારે લેવા જોઈએ, પ્રોટીન વધારે હોય, કેલ્શિયમ વધારે હોય. જેમ કે જેવી રીતે કે ખાસ કરીને લીલા શાકભાજી છે, તાજા ફ્રૂટ્સ છે જે સિઝનેબલ ફ્રૂટ્સ હોય, ડ્રાય ફ્રૂટ્સ જેમાં હાઈ ફાઈબર હોય છે, ન્યુટ્રિશન્સ હોય છે. અને સેમ પેટર્ન ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ ફોલો કરવાની છે. પણ ખાસ કરીને જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર છે તેમાં હળવા ખોરાક, જે સુપાચ્ય ખોરાક જેને આપણે કહી શકીએ એવા લેવા જોઈએ. જેમાં ખાસ કરીને જે ડ્રાય ફ્રૂટ્સ છે કમ્પલસરી, કે પ્લાનિંગ કરો છો ત્યારથી લઈને બેબી આવે છે ત્યાં સુધી, કે જેવી રીતે કે 5 બદામ છે, 2 કાજુ છે, 1 અખરોટ છે, 1 અંજીર છે અને ખજૂર છે એક, એ રોજ રાતના પલાળી દેવાનું અને સવારમાં નરણા કોઠે એટલે કે ભૂખ્યા ખાઈ લેવાનું. કે ઘણા લોકોને તકલીફ થતી હોય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કે નોઝિયા, વોમિટિંગ, સ્પેલિંગ એન્ડ મૂડ સ્વિંગ્સ જેવી તકલીફ થતી હોય તો શાના કારણે થાય છે કે 12 કલાક સુધી બોડી આપણું ખાલી જ રહ્યું છે, કંઈ ગયું જ નથી. અને એમ પણ 3 મંથ સુધી તબિયત માની બરાબર રહી નહીં, એટલે ફૂડ ઇન્ટેક ગયો ના હોય અને 12 કલાકનો ગેપ પડી ગયો, આગળના દિવસે રાત્રે જમેલા હતા અને સવાર સુધીનો ગેપ, કે જેના કારણે ચક્કર ને એવું આવે. તો ઉઠતા હવે તરત જ બ્રશ કર્યા પહેલા જો આ ફૂડ ખાઈ લે છે તો એને ચક્કરનો પ્રોબ્લેમ છે, અને ધીરે ધીરે આ બધા પ્રોબ્લેમ્સ આપણે રિમૂવ કરી શકીએ છીએ, રાઈટ. અને પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ તો સેમ, પણ અમુક વસ્તુ, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મારી ગર્ભશાળા કરીને એક બુક છે જે મેં હમણાં જ લોન્ચ કરી જૂનમાં, રાઈટ. તો એમાં મંથ વાઇઝ બધું શેડ્યુલિંગ આપેલું છે કે ચોથા મહિનામાં બાળકની આંખનો વિકાસ થાય. તો સીધી વસ્તુ છે કે પ્રેક્ટિકલ વેથી જ્યારે એની આંખ બને છે, એના ઓર્ગન જ્યારે આંખ બનતા હોય ત્યારે વિટામિન એ ને વિટામિન સી ને વિટામિન કે ની વધારે જરૂરત પડે. તો એમાં તમારે ખાસ કરીને પ્રોટીન છે, ફાઈબર છે, એ બધા વધારે જવા જોઈએ. જેમાં કોમન જે લીલા પાંદડાવાળા શાકભાજીઓ છે, પ્રોટીન જેમાં વધારે છે, ગાજર છે, શક્કરિયા છે, આ બધી વસ્તુ ખાવાથી બાળકના આંખનો વિકાસ સારી રીતે થાય છે, રાઈટ. અને બીજી વસ્તુ કે આંખ જ્યારે બને છે ત્યારે એક સ્માર્ટ વર્ક પણ કરી શકાય, કે વિઝ્યુલાઇઝ કરી શકાય કે તમને બાળકની આંખો કેવી જોઈએ છે, રાઈટ. તો હાર્ડ વર્ક ને સ્માર્ટ વર્ક બંને સાથે જવું જોઈએ. તો અમુક અંશે એને પણ આપણે મેનિફેસ્ટ કરી શકીએ છીએ. અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ખાસ કરીને ફાઈબર જેમાં વધારે હોય એ ખોરાક ખાવા જોઈએ, કારણ કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં બિલકુલ પણ કોન્સ્ટિપેશન રહેવું જ ના જોઈએ. અગર થર્ડ ટ્રાઇમેસ્ટરમાં કોન્સ્ટિપેશન ડાયટના કારણે રહે છે તો બાળક બ્રીચ પોઝિશનમાં આવવાની શક્યતા વધી જાય છે. અને ત્યારે મળ આવી ગયું એવું કે લોકો હા, મતલબ જ્યારે મધરને કોન્સ્ટિપેશન રહે ને તો જ્યારે પેલ્વિક બોન છે એના નીચે આપણા કિડનીનો પાર્ટ હોય, રાઈટ. તો એવા સમયે મતલબ આપણું સ્ટૂલ ક્લિયર ના થાય તો એના કારણે બાળક પોઝિશન ફિક્સ ના કરી શકે પેલ્વિક બોન્સમાં, એટલે બાળક ફરતું રહે, એટલે બાળક આડું થઈ જાય અથવા તો ઊભું થઈ જાય, કે જેના કારણે બાળક પેલ્વિક બોનમાં પોતાનું હેડ ફિક્સ ના કરે તો નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ ઓછા રહે. અને સી સેક્શન, મોસ્ટલી ઇન્ડિયામાં તો સી સેક્શન જ થઈ જાય, રાઈટ. એટલા માટે થર્ડ ટ્રાઇમેસ્ટર જ્યારે તમારે ચાલતું હોય ત્યારે રેસાવાળા શાકભાજી કે જેમાં ફાઈબર વધારે હોય એ ખાવા જોઈએ. રેસાવાળા ફ્રૂટ્સ જેવી કે મોસંબી છે, ચીકુ છે, આવી રીતના બધા ફ્રૂટ્સ છે એ વધારે ખાવા જોઈએ. અને બીજી વસ્તુ કે લિક્વિડ એટલે કે પાણીનો ઇન્ટેક વધારી દેવો જોઈએ, જ્યુસ વધારી દેવું જોઈએ. અને છતાં પણ બોડીમાં કોન્સ્ટિપેશન રહે છે તો ડૉક્ટરની સલાહ અનુસાર કેસ્ટ્રોલ ઓઇલ પી શકાય. અને ગાયનું જે ઘી છે એ રોજ રાતના 1 ચમચી કે 2 ચમચી પીવાથી કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ બિલકુલ પણ નહીં રહે. બીજી વસ્તુ કે ફૂડની સાથે સાથે તમારી વોકિંગ એક્સરસાઇઝ છે કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 7th મંથ જ્યારે ચાલતો હોય ત્યારે 30 મિનિટનું વોકિંગ, 8 મંથ ચાલતો હોય ત્યારે પણ 30 મિનિટનું વોકિંગ કરી શકાય. પરંતુ જ્યારે 9th મંથ બેસે ને ત્યારે સામ દામ દંડ ભેદ બધું જ લગાવીને 45 to 1 અવરનું નોન સ્ટોપ વોક તમારે 9 મંથમાં કરવામાં આવે તો બની શકે કે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધી શકે છે. ડેફિનેટલી, નો ડાઉટ. આ જે નોર્મલ ડિલિવરી એન્ડ સી સેક્શન છે એને પણ હું પાછળથી કન્ક્લુડ કરું. બટ જે રીતે તમે મને ડાયટ આપી એવી રીતે
મારે 5 યોગા કે જે કોઈ પણ પ્રેગ્નેન્ટ વુમન હોય એમને કરવા જ જોઈએ એવા કોઈ તમે મેન્શન કરી શકો તો. ડેફિનેટલી ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય કે મેડમ નોર્મલ ડિલિવરી કરવા માટે કયા યોગા કરવા જોઈએ, શું કરવું જોઈએ. પણ પેલું કહેવાય ને કે આગ લાગે ને ત્યારે કૂવો ખોદવા ના બેસે. સીધી વસ્તુ છે કે આ બધી ઘણા 9th મંથમાં મને કોલ કરે કે ભાઈ નોર્મલ ડિલિવરી કરવા માટે કયા યોગા કરવા. ત્યારે કે પછી પોસિબલ જ નથી કે ગમે તમે એમ તમે ભેગું કરો ના થાય. પોસિબલ જ નથી કે હવે મતલબ હવે પતી ગયું. હા રાઈટ કે જ્યારે બાળકની રચના થતી હતી ત્યારથી તમારે આ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે જ્યારે બાળક બનતું હતું ત્યારથી ટ્રાઇમેસ્ટર વાઇઝ તમે યોગા પર ફોકસ કરો કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં નોર્મલ બેઝિક એક્સરસાઇઝ આવે કે જેમાં શીતલીકરણ છે, હેડ નેક લેગની મુવમેન્ટ છે જે નોર્મલ છે, સ્ટમક પર બિલકુલ પણ પ્રેશર ના આપતી હોય એવી મુવમેન્ટ સાથે તમે યોગા કરી શકો છો. સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે તેમાં નોર્મલ જે આસનો છે એ તમે ફોલો કરી શકો. અને જ્યારે તમારું થર્ડ ટ્રાઇમેસ્ટર શરૂ થાય છે ત્યારે પેલ્વિક બોન્સને ઓપન કરવાની, ફ્લેક્સિબલ કરવાની કે જેમાં સ્ટ્રેચિંગ આવી ગયું, મલાસન આવી ગયું, ડક વોક આવી ગયું, સ્કોટ્સ આવી ગયા, વોકિંગ આવી ગયું. આ 5 એક્સરસાઇઝ છે જે નોર્મલ ડિલિવરી માટે જરૂરી છે. તો આ તમે લાસ્ટ મતલબ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે તમે કરો છો તો આ એનો વે છે પર્ટિક્યુલર સ્ટેપ બાય સ્ટેપ જવા માટેનો. હવે ડાયરેક્ટ જ કોઈ એવું કે નોર્મલ ડિલિવરી કેવી રીતે થાય એના યોગા સજેસ્ટ કરો તે પોસિબલ જ નથી. એને ટ્રાઇમેસ્ટર વાઇઝ લઈ જવા પડે, મેન્ટલી એન્ડ ફિઝિકલી તમારે લઈ જવા પડે ત્યારે આ ફ્લો ડિઝાઇન થાય ને તો નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધી જાય. અને ઘણીવાર એવું પણ બને કે આ બધું કર્યા છતાં નોર્મલ ડિલિવરી ના પણ થાય તો બંને માટે વાઇસ વર્સા આપણે ક્લિયર રહેવું પડે. ડેફિનેટલી.